નમસ્કાર. આપણે ડિટર્મિનર ચેપ્ટર ભણી રહ્યા છે. તો ડિટર્મિનરની અંદર આપણે જાણીએ છીએ કે ઓલ, સમ, એની, ઇનફ, બરાબર, અ લોટ ઓફ, લોટ્સ ઓફ અને અ પ્લેન્ટી ઓફ. બરાબર, અ પ્લેન્ટી ઓફ આ એવા છે કે જે સંખ્યા બી બતાવશે અને માત્રા બી બતાવશે. બરાબર, આમ સંખ્યા પણ બતાવશે અને માત્રા પણ બતાવશે. એક વચન જોડે બી આવશે, એટલે કાઉન્ટેબલ જોડે બી આવશે અને અનકાઉન્ટેબલ જોડે પણ આવશે. બરાબર, તો એમાંથી આપણે મેઇન એક્ઝામની અંદર સૌથી વધારે સવાલ સમ અને એની પરથી પૂછાય છે. તો એને થોડું સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. દેખો બેટા, હવે જનરલી લોકોને એવું છે કે સમ એટલે શું, કે અફોર્મેટિવ. બરાબર, બસ આટલું બોલી દે છે, પણ એને સમજજો તમે કે સમ એટલે અફોર્મેટિવ સેન્ટેન્સ. બેટા અફર્મ કરવું એટલે શું, પહેલાં તો એ સવાલ થાય. અફર્મનો મતલબ એવો થાય કે ભાઈ આપણને ખબર છે. આજે હું તમારા આગળ કોઈ વિધાન વાક્ય બોલું ને બેટા, તો એ વિધાન વાક્ય વિશે હું કોઈ મારો ઓપિનિયન નહીં આપું. હું પરફેક્ટ, મને જે માહિતી મારી જોડે છે, મારી જોડે ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશન જ આપતો હોય. બરાબર, આમ તો હું અફર્મ કહેવાઉં. બરાબર, આમ એનો મતલબ શ્યોરિટી સાથે માણસ બોલશે. બરાબર, તો એ અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. એનો મતલબ સમ ખરેખર ક્યારે આવી શકે, ત્યારે તમે અફર્મ હો. આના પરથી જ ખબર પડી જાય બેટા કે સમ ક્યારે આવશે, જ્યારે તમે અફર્મ હો. અને અફર્મ હોય એનો મતલબ પોઝિટિવ સેન્સ. બરાબર, અફર્મ મતલબ શું, પોઝિટિવ. હવે લોકો શું યાદ રાખે કે સમ છે, બરાબર, અને એની છે. બરાબર, તો આ પોઝિટિવ જોડે આવશે, આ નેગેટિવ જોડે આવશે, ને પ્રશ્ન વાક્યમાં આવશે. અરે ભાઈ, વાત તો સાચી છે? ના, નથી. બરાબર, કે સમ એ વિધાન વાક્ય જોડે છે, આ નકાર અને પ્રશ્ન વાક્ય જોડે છે. ખોટી વાત નથી, સાચી જ છે. તો તમે મને એમ કહો બેટા, કોઈ વ્યક્તિ સમ ક્યારે બોલશે, તો એને ખબર હશે, એને વિધાન વાક્ય હશે તો જ એ બોલશે. જેવી રીતે કે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ટોલ્ડ એમ કહો છો કે નહીં બેટા. બરાબર, આમ તો સાંભળનાર બોલનાર બધાને ખબર હશે તો જ પેલો વ્યક્તિ બોલવાનો છે. બરાબર, સમ કરીને વાક્ય બોલવાનું. એટલે અહીંયા સમને સામા લીધું. હા, પણ હું તમને કોઈ ઇન્ક્વાયરી કરતો હોઉં, હું તમને કંઈ પૂછતો હોઉં, હું ક્યારે પૂછું, મને ખબર નહીં હોય તો જ. કે તો મારે તમારી જોડેથી કંઈક જવાબ લેવો છે. સાંભળજો, મારે તમારી જોડેથી કંઈ આન્સર લેવો છે બેટા. જવાબ જોઈએ છે મારે, મારી જોડેથી કંઈ આન્સર જોઈએ છે. તો આન્સર જોઈએ તો હું તમને સમ કરીને તો અફર્મ પ્રમાણે તો પૂછી જ નથી શકીશ. હું એની કરીને જ પૂછીશ કે મને સમજણ પડે છે બેટા. આમ, અને માહિતી કમ્પ્લીટ નથી તો કોઈ તમને પૂછે કે ડુ યુ નો અબાઉટ ધીસ, તો તમે એમ કહેશો ને આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ. તો તમે શું બોલી રહ્યા બેટા, એ માહિતી તમારી જોડે નથી, તો ઇન્ફોર્મેશન તમારી જોડે નથી. બરાબર, આમ ત્યારે તમે શું બોલશો બેટા, નથી જાણતો. નથી જાણતો તો નકાર બોલશો કે બેટા. તો નકાર જોડે પણ કોણ આવશે બેટા, એની આવશે. આઈ ડોન્ટ નો એનીથિંગ. તો આઈ ડોન્ટ નો એનીથિંગ એમ ક્યારે બોલે માણસ, નથી ખબર, તો પછી બોલશે જ નહીં. આમ તો કહેવાનો મતલબ જે બોલો છો એ તો સાચું જ છે કે ભાઈ હા, સમ પોઝિટિવ જોડે આવશે. બરાબર, એટલે વિધાન વાક્ય જોડે આવશે, આ નકાર અને પ્રશ્ન વાક્ય જોડે આવે, એ તો છે જ. બરાબર, પણ તમે વિચારો કે આપણે એવું કેમ બોલીએ. તો પછી કોઈ માણસ, માન લો કે હું, સાંભળજો બેટા, કોઈ વ્યક્તિ, ધ્યાનથી હું બોલું, સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા. આના પર તમે આખો ભેદ સમજી જશો. અમુક ક્વેશ્ચન એવા હોય બેટા કે જ્યાં આપણે જવાબ હે ને, જવાબ નથી માંગતા. બરાબર, જવાબ નથી માંગતા. સાંભળજો, જવાબ તમે નથી માંગતા, પણ તમે ત્યાં જઈને, માન લો દેખો, કોઈ વ્યક્તિ હમણાં આપણા ઓફિસમાં આવ્યો હોય ને રડતો હોય. બરાબર, તો તમે જઈને એમ પૂછશો, હેવ યુ એની પ્રોબ્લેમ, હેવ યુ એની પ્રોબ્લેમ. હવે તમે એમ પૂછી રહ્યા કે હેવ યુ એની પ્રોબ્લેમ, તો કોઈ એમ જઈને પૂછી રહ્યું હેવ યુ સમ પ્રોબ્લેમ. તારો સવાલ એમ થાય કે માણસ એવું પૂછે છે કે હેવ યુ એની પ્રોબ્લેમ. હવે પેલો રડી રહ્યો છે. સાંભળજો, કોઈ વ્યક્તિ રડી રહ્યો છે બેટા, કોઈ વ્યક્તિ રડતો હશે તો 100% એને કંઈક તો પ્રોબ્લેમ હશે કે નહીં. છતાં બી તમે જઈને એને એવું પૂછી રહ્યા, હેવ યુ એની પ્રોબ્લેમ, હેવ યુ સમ પ્રોબ્લેમ. હવે રડે છે તો ભાઈ કંઈક તો પ્રોબ્લેમ છે, તો પેલો તમને જવાબ આવશે, યસ આઈ હેવ સમ પ્રોબ્લેમ, એમ કે છે. સમજણ પડે છે હું શું પૂછું છું? તો અમુક સવાલો એવા હોય બેટા, અમુક સવાલો એવા હોય કે જેનો જવાબ તમે બી જાણતા હોય, સામેવાળાને આલવાની જરૂર નથી. બરાબર, ત્યારે તમે એને રિટ્રોલિકલ ક્વેશ્ચન એવું કહો બેટા. રિટ્રોલિકલ ક્વેશ્ચન એવું કહેવાય. રિટ્રોલિકલ ક્વેશ્ચન એવું કહે છે એને.
તો એનો મિનિંગ એવો નીકળે કે તમે જાણતા હોય ને તો બી તમે પૂછો છો, બરાબર. આમ હવે માન લો કે કોઈ દવાખાને તમે ગયા વગર, બરાબર, તમે દવાખાને ગયા છો, દવાખાના પર એક એવું ડેસ્ક હોય છે, ત્યાં 4-5 બહેનો બેઠી હશે, સમજો ને, હે ને, અને એ દવાખાનાની અંદર ગયા હોય ને તમે પેશન્ટ છો, તો અહીંયા આવીને તમે પૂછશો તો અહીંયા બોર્ડ એવું મારેલું હોય, મે આઈ હેલ્પ યુ એમ. હવે તું હેલ્પ કરવા જ બેઠી છે તો ફર કેમ એવું પૂછે છે ભાઈ મે આઈ હેલ્પ યુ એમ? સમજણ પડે છે બેટા? તો તમે અમુક વાર એવું હોય કે તમે જવાબ માંગતા નહીં હોય એની જોડે, જાણતા હોય છતાં બી તો સવાલ પૂછો કે નહીં બેટા? આમ ઉભા રહો, સાંભળજો. તમે કોઈ દુકાને ગયા હોય ને ત્યાં તમે જઈને એમ કહો કે સવાલ તમે પૂછો છો ને તમે એવું પૂછશો કે ચા છે એમ? ચા છે એમ આપણે એટલે તમે દુકાને ગયા છો તો પેલો ભાઈ શું કહે છે? હશે તો હા, નહીં હશે તો ના. પણ દુકાને ગયા છો તો ચા હે કે નહીં હે તમે જઈને પૂછશો તો ખરા જ કેમ? તો ક્યાં તો તમે એવો પરફેક્ટ WS ક્વેશ્ચનનો જવાબ માંગી રહ્યા? ના, હા કે નામાં જ માંગી રહ્યા ને બેટા. આમ તો એવા જ્યારે સવાલો આવી જાય તો પછી એવી ગ્રંથિ નહીં બંધાય કે હા નહીં સાહેબ પ્રશ્ન છે તો એની જ આવે. હા, ના ના ના, દેખો કન્ફર્મેશન એટલે દેખો તમે સામેવાળો રિટોરિકલ ક્વેશ્ચન એટલે એવા ક્વેશ્ચન કે બકા ખરેખર આપણે જાણતા હોઈએ છતાં પણ એને દિલાસો આલવા માટે પૂછતા હોઈએ, એને દિલાસો આલવા માટે આપણે પૂછતા હોઈએ. આમ હવે પેલો રડે છે તો આપણને ખબર જ છે કે એને પ્રોબ્લેમ છે, તોય આપણે જઈને એનું કંઈક તો પૂછી રહ્યા ને. આમ હવે કે નાના સાહેબ તો ખુશીના આંસુ, બેટા ખુશીના આંસુ નહીં હોય, આંસુ તો દુઃખના જ હોય. હલો, આંસુ તો કેવા હોય બેટા? દુઃખના જ હોય. ના સાહેબ ખુશીના આવી જાય કોઈક કોઈક. અરે બેટા પાછળ એને ઘણું દુઃખ વેઠ્યું ને અને અચાનક એને સફળતા મળી ગઈ એટલે પેલો રડી રહ્યો છે. એટલે ખુશીના આંસુ હોય નહીં, એ તો નવરા બધા બોલિવૂડવાળા. સાંભળજો, દુઃખ તો બેટા દુઃખ થયું હોય તો જ માણસ હશે કે યાર? એને પાછળ એને દુઃખ કષ્ટ પેન સહન કર્યો છે, ટોલેટ કર્યો છે, પછી જ રડશે ને બેટા. તો ઠીક છે બેટા, એ તો હું તમને થોડું વધારે માહિતી આપવા ગયો, પણ સમજજો કે અફર્મેટિવ સેન્ટેન્સ માટે સમ અને નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ માટે કોનો ઉપયોગ કરવાનો બેટા? હા, હવે અહીં દેખજો બેટા કે આઈ ડીડ નોટ એક્સેપ્ટ સમથિંગ ફ્રોમ ધેર. હવે તમે દેખજો બેટા, ડીડ નોટ નેગેટિવ સેન્સ છે બેટા, તો શું આવ્યું? એનીથિંગ. ડઝ નોટ નેગેટિવ સેન્સ છે, શું આવ્યું? એની. હેવ નોટ શું આવ્યું બેટા? એની. હેવ યુ પ્રશ્ન વાક્ય છે, શું આવ્યું? એની. ડીડ યુ પ્રશ્ન વાક્ય છે, શું આવ્યું? એની. આઈ નો એનીથિંગ ની વિધાન વાક્ય છે, અફર્મ છે, તો શું આવ્યું બેટા? સમથિંગ. આ તો છે જ, આ તો છે જ. અને ખાલી જગ્યાઓ આના બેઝ પર લોકો ભરે બી છે, તો ના નથી ભરાય બેટા, બરાબર. હવે અહીં દેખજો બેટા, આમ દેખવા જાય તો નોટ અને એની ભેગું થાય તો નો થાય કે નહીં બેટા? તો આને એમ બી કહેવાય કે નહીં? બરાબર. નો થી બોલવું હોય તો તમે કઈ રીતે બોલી શકો બેટા? આઈ ડીડ નોટ એક્સેપ્ટ એનીથિંગ ફ્રોમ ધેમ. તો તમે એની અને નોટને ભેગું કરો તો નો થી બી તો વાક્ય બનાવી શકો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, આઈ હેવ નો એક્સપેક્ટેશન બોલી શકાય ને બેટા. પણ દેખ લો, ત્યાં તમે એક્સેપ્ટની નાઉન બનાવી દીધું, એક્સપેક્ટેશન નાઉન બનાવી દીધું. આમ એટલે યાદ રાખો બેટા, નોટ અને એની ભેગું થાય તો શું થઈ જાય? નો જેવો મિનિંગ આવે, બરાબર. આમ હું બોલી રહ્યો, ખબર પડી બેટા? હા, નોટ અને એની ભેગું થાય તો નો જેવો મિનિંગ નીકળે છે. પણ યાદ રાખજો, એ નો જ બતાવે છે, પણ ફ્યુ અને અફ્યુ એક્ઝેક્ટ નો નથી બતાવતા. લિટલ અને અલિટલ એક્ઝેક્ટ ઝીરો નથી બતાવતા બેટા. સમજણ પડે છે બેટા? એટલે અને એની એ હંમેશા એને ટોટલ રિપ્રેઝન્ટ કરે બેટા. યાદ આવે ને, છાપાવી દેજો એટલે એક્ઝામમાં સવાલ આવી જાય તો. એની હંમેશા ટોટલને રિપ્રેઝન્ટ કરે, જ્યારે સમ એ પાર્ટને રિપ્રેઝન્ટ કરે બેટા. કોઈ પાર્ટ હોય ને, ભાગ હોય ને, એને રિપ્રેઝન્ટ કરે, એની ટોટલને રિપ્રેઝન્ટ કરે. જ્યારે સમ એટલે કોઈકનો પાર્ટ જ હશે ને. આમ એનો મતલબ આખો જે યુનિટ છે એને ટોટલ તમારે કેવું હોય તો એની બોલાય, બરાબર. આમ હા, ઘણાને ઇલોજિકલ લાગતું હશે કે આ સાહેબ હું બોલી રહ્યો, પણ સવાલ દેખજો એક્ઝામમાં ખબર પડે. પણ જ્યારે સમ છે ને પાર્ટ બતાવે, શું બતાવે બેટા? પાર્ટ બતાવે. આમ અને દેખો એની જનરલ સેન્સમાં વપરાય બેટા, એની જનરલ સેન્સમાં વપરાય. અને જ્યારે એની જનરલ સેન્સમાં વપરાય તેનો મિનિંગ એવરી જેવો થઈ જાય, બરાબર. આમ અને સમ એ પાર્ટ બતાવે બેટા, અને સ્પેસિફિક હશે. કેવું હશે? સ્પેસિફિક. હવે જનરલ ને સ્પેસિફિક ખબર નહીં પડે તેમાં હું કંઈ કરી નહીં શકું બેટા, બરાબર. સોનું મોંઘું હોય છે, સોનું મોંઘું હોય છે, જનરલ હોય કે નહીં બેટા? આ જનરલ છે. પણ મારા હાથમાં પહેરેલું સોનું મોંઘું છે, તે સ્પેસિફિક થઈ ગયું. બોલો, હવે આવા બી મારે તમારું ઉદાહરણ આપવા પડે બેટા, બરાબર. એટલે જનરલ મિનિંગ હોય વાક્યમાં કે સ્પેસિફિક હોય એ તમારે દેખવું પડે બેટા.
હવે દેખ લો, આપણે જાણી તો ગયા છે કે સમનો ઉપયોગ પોઝિટિવમાં થાય છે, એનીનો સમનો ઉપયોગ વિધાન વાક્યમાં, એનીનો પ્રશ્ન વાક્ય અને નકારમાં, બરાબર. પણ દેખ લો બેટા, એની જ્યારે એમ પૂછે છે કે દેખો યુ કેન પરચેઝ એનીથિંગ, કોઈ વસ્તુ ડઝન્ટ મેટર, એમ કોઈ મેટર નથી કરતું હોય, બરાબર. જ્યારે આવા સેન્સમાં તમારે કેવું હોય ત્યારે એનીથિંગનો મતલબ શું થઈ ગયો બેટા, બોલો? એવરીથિંગ થઈ ગયો, બરાબર. તો આને આ મેં નહીં કીધું બેટા એની એ જનરલ સેન્સમાં વાપરે તો છે કે નહીં, આ જનરલ સેન્સ એમ કહું, બરાબર. તો યુ કેન પરચેસ એનીથિંગ ફ્રોમ ધીસ શિપ, બરાબર. પછી દેખો યુ કેન ગો એનીવેર, દેખ લો, એનો મતલબ ભાઈ એનીવેર એટલે ડઝન્ટ મેટર, તમે કઈ બી ફરો, મને કોઈ વાંધો નથી. હવે સમજ્યા? તો આવો મિનિંગ જ્યારે નીકળતો હોય, હવે ઉભા રહો, તમે જો પરફેક્ટ ગોખીને જ બેઠા હોય બેટા, શું તમારા દિમાગમાં છાપીને જ બેઠા હોય, શું ખબર, એની તો વિધાન વાક્યમાં આવે નહીં, આ તો વિધાન વાક્ય છે, યસ સમવેર. હવે તમે આમ દેખવા જાઓ, સાહેબ આ વાક્ય કહેવાય? હું ક્યાં ના પડી રહ્યો, વાક્ય કહેવાય. યુ કેન ગો સમવેર, એનો મતલબ અમુક જગ્યાએ અમુક પાર્ટ પર જ જઈ શકો છો, બરાબર. એનો મતલબ અહીં મેટર છે, બરાબર. આમ કંઈક મેટર છે, ડઝ મેટર, યાદ કરો. અને અહીં ડઝન્ટ મેટર, કોઈ મેટર નહીં મળે, જાઓ ફરો તમારી મરજી, બરાબર. આમ હે ને, મારે હું એમ, હે ને, એના જેવું બેટા, મારે શું એમ, દેખો. તો યુ કેન ગો એનીવેર, તો અહીંયા મિનિંગ કેવો નીકળ્યો બેટા? યુ કેન ગો એવરીવેર. હવે બરો આ કોણ કહે છે બેટા? વાક્યની સિચ્યુએશન કેવી છે, પરિસ્થિતિ કેવી છે, પેલે કયા સેન્સમાં વાક્ય લખ્યું છે, એ બધું દેખવું પડે કે નહીં બેટા, બરાબર. હું તો એટલું જ વિચારું બેટા, મને તો આ ખબર નહીં પડતી ભાષા શીખવાવાળા નિયમ કેમ ગોખ્યો, બરાબર. ભાષા શીખવાવાળા નિયમ ગોખવાનું મન તો, જો આ શબ્દો શીખ્યો ને ત્યારથી જ મારા દિમાગમાં આ વસ્તુ ઉતરી ગઈ. ગુજરાતીમાં એક કર શબ્દ છે અને હિન્દીમાં તમે એક જલ શબ્દ છે. હવે આ જલ એમ કહો એટલે તરત જ તમારા માઇન્ડના વેવ શું આવે ખબર? આ તો પાણી છે. અરે ભાઈ, તમે રોટલી બનાવતા હોય, તમે ખાવા ખાતા હોય તો હું કહો? જલ ગયા. જલ ગયા યાની કે પાણી ગયા નહીં, જલ ગયા એટલે બળી ગયું, એવું થયું કે નહીં? હે, તો ભાષાના દરેક શબ્દની સિચ્યુએશન પર બોલાય ને, કઈ રીતે એ શબ્દ. તો સેન્ટેન્સ બી એવું છે. ઓકે, ના સાહેબ, એ તો શબ્દો માટે. હવે હરિઓમ, અક્ષર ભેગા થવાથી શબ્દ બને કે નહીં બેટા? અને શબ્દના ક્રમ પરથી વાક્ય બને કે નહીં બેટા? તો ભાઈ શબ્દે મિનિંગ અલગ અલગ હોય તો વાક્ય બી તો એનું મિનિંગ લેશે કે નહીં બેટા, એમ કહું. ખ્યાલ આવે છે બેટા? એટલે સમજજો બેટા, કારણ કે ગોખવા નહીં કોઈ દાડો. હવે આ તૈયાર કરીશું, આ જ વાક્ય પરીક્ષામાં આવશે ના, એ ઘડી વાંચો કે વાક્ય, બરાબર. ના સાહેબ, મને અંદર આપેલા શબ્દોમાં જ ખબર નહીં પડી, એક બે શબ્દ નહીં ખબર પડે, બીજામાં તો પડે કે નહીં, તો બી જવાબ સુધી પહોંચાય બેટા. આમ ચાલો, તો યુ કેન ડિફીટ એનીબડી, તો ભાઈ તું કોઈ પણને હરાઈ શકે છે, બરાબર. આમ તો એવરીબડી. હવે દેખો એની કા પ્રયોગ, હવે અહીંયા એની નથી બેટા, શું છે? આ પ્રિન્ટ મિસ્ટેક છે સરની બુકમાં, એની નથી, અહીં શું છે બેટા? સમ. હવે ખરેખર સમ અફર્મેટિવ છે કે નહીં? વિધાન વાક્યમાં જ આવે કે નહીં? હા. હમણાં આગળ આપણે શું ભણ્યા બેટા? એની. અને એની જનરલ સેન્સમાં બોલાય, ટોટલ રિપ્રેઝન્ટ કરે, ડઝન્ટ મેટર એવું વાક્ય હોય તો એ એવરીવેર જેવો મિનિંગ લે કે નહીં, બરાબર? એવરી જેવો મિનિંગ લે, એ શીખ્યા બેટા. તો એનીનો એક અપવાદ ભણ્યા કે નહીં આપણે? ખરેખર એની પ્રશ્ન વાક્ય અને નકાર વાક્યમાં જ આવે, પણ એની વિધાન વાક્યમાં આવે તો એ જનરલ મિનિંગ બતાવે, બરાબર. હું બોલે બેટા? હું જનરલ મિનિંગ બતાવે, બરાબર. એ ટોટલને રિપ્રેઝન્ટ કરે. શું કરે બેટા? બોલો. ટોટલને રિપ્રેઝન્ટ કરે અને એનો મિનિંગ એવરી જેવો થઈ જાય, ડઝન્ટ મેટર. આ 4-3 વસ્તુ બોલ્યા કરો બેટા, આ પ્રૂફ તમારા ટંગ પર આવી જશે અને વાક્ય વાંચશો તો ખબર પડી જશે. પણ સમ ખરેખર ક્યાં આવે બેટા? અફર્મેટિવમાં જ આવે. પણ દેખજો હમણાં અહીંયા, દેખજો, કાન્ટ યુ ટીચ સમવન? ના સાહેબ, અહીંયા તો કાન્ટ છે, બરાબર, પ્રશ્ન વાક્ય છે, અહીં એનીવન લખાય, બરાબર, ખાલી જગ્યા ભરી આવ્યા. હવે તમે મને એમ કહેજો, બરાબર, આ કોઈ વ્યક્તિ એમ કહે છે કે કાન્ટ યુ ટીચ સમવન, બરાબર. અહીંયા શું તમારા જોડે વ્યક્તિ કોઈ સવાલનો જવાબ માંગે છે, કોઈ પ્રશ્ન પૂછી રહ્યો છે, બરાબર? ઇન્ક્વાયરી કરવાનો ભાવ છે અહીં, આસ્ક ફોર જેવો કોઈ ભાવ છે ના. વ્યક્તિ અહીં તમને શું પૂછી રહ્યો કે કાન્ટ યુ ટીચ સમવન? એ રિક્વેસ્ટ કરે છે, એક ઓફર કરે છે. રિક્વેસ્ટ, ઓફર નહીં, રિક્વેસ્ટ જ છે. અહીં તમને ઓફર જેવું હોય, રિક્વેસ્ટ જેવું હોય, એવું હોય તો પછી તમે એની જ લખવાનું. એની લખાય ક્યારે સાહેબ? પ્રશ્નમાં કેમ લખાય? હા લખાય, પણ એ તમને કંઈક જેનો તમે પ્રોપર જવાબ આલતા હોય,
એને તમે કંઈક આસ્કિંગ ફોર, એની પાસેથી કંઈક માહિતી કઢાવવા માંગતા હોય. અહીં તો તમે શું કરી રહ્યા બેટા? રિક્વેસ્ટ કર્યો. હવે તમે મનમાં એક જ રટ્ટો મારીને બેઠા હોય, એક પ્રશ્ન વાક્ય હોય એટલે હું તો શું લખે એની, તો ખેલ બગડી જાય કે નહીં બેટા? तो शू है एनी का प्रयोग अरे सम का प्रयोग, सम का प्रयोग इंट्रोगेटिव सेंटेंस में करने पर एडवाइस और रिक्वेस्ट का सेंस पैदा होता है. तो देख लो बेटा, कांट यू टीच समवन, बराबर. वुड यू लाइक, હવે देख लो बेटा, वुड यू लाइक टू हैव समथिंग, देख लो હવે. अब वुड यू बेटा શું છે બેટા? તમે વોન્ટ જેવું છે કે નહીં? વુડ લાઈક નો મતલબ વોન્ટ જ થાય, બરાબર. આમ વુડ યુ લાઈક ટુ ટોક વિથ મી, હા બરાબર. વુડ યુ લાઈક ટુ ટોક વિથ મી, તમે મારી જોડે વાત કરવા ઈચ્છો છો એમ, એના હારું નંબર માંગે. તો વુડ યુ લાઈક ટુ હેવ સમથિંગ, તો હવે તમે દેખ લો બેટા. હવે અહીંયા તમને એમ લાગે સર આ તો પ્રશ્ન વાક્ય છે, મેં તો રટ્ટો માર્યો છે, શું બરાબર? આમ એનીથિંગ, પૂરું થઈ જાય કે નહીં બેટા? મને તઈ જ ખેલ ખતમ બેટા. તો સમનો અપવાદ પણ તમને આવડ્યો. આગળ કોનો અપવાદ ભણ્યા? એની. એનીના અપવાદમાં શું હતું મારા છોરો? બોલો તો. એની ટોટલને રિપ્રેઝન્ટ કરે, બરાબર. ડઝન્ટ મેટર જેવી વાત હોય, બરાબર. ડઝન્ટ મેટર જેવી વાત હોય અને જનરલ સેન્સ હોય, તો આ એની વિધાન વાક્યમાં પણ આવી શકે કે નહીં બેટા? આ શીખ્યા કે નહીં તમે? અફર્મેટિવ સેન્ટેન્સ પણ આપે કે નહીં? બરાબર. હવે આ સાહેબ અમને આ મેં ત્યાર બી કરી દીધું સાહેબ, પણ પરીક્ષામાં જવાબ નહીં પડે અમારથી. બરાબર. આ મેં ત્યાર બી કરી દીધું સાહેબ, એની આના માટે છે એમ ત્યાર બી કરી દીધું પરફેક્ટ એમ, પણ પરીક્ષામાં અમારથી સવાલ નહીં પડે. કેમ ખબર? બેઠું વાક્ય આ નહીં આવ્યું સાહેબ. આ બેઠું આવતું તમે જવાબ સુધી પહોંચી જતા. બોલો. હા, એનામાં સાહેબ કંઈક કરે બેટા? ના, એમાં સાહેબ કશું જ નહીં કરી શકે. તો સાહેબ હું માર્ક કીકમ લાવું હું પરીક્ષામાં? બરાબર. કાંઈ નહીં બેટા, જોડે ઝંડા લો, પદયાત્રા પર નીકળી જાઓ, બરાબર. એના સારું વાંચતું રહેવું પડે ભાઈ, બરાબર. ચાલો, કાન્ટ યુ ડિવોટ સમથિંગ ટુ ગુડ વર્ક, તો ભાઈ પેલો ઓફર કરી રહ્યો કે નહીં કે ભાઈ તું અહીંયા સારા કામ માટે પૈસા આપી શકે છે આમ. તો બેટા સમમાં તમે શું શીખ્યા? સમ આમ તો વિધાન વાક્યમાં જ આવે, પણ જ્યારે રિક્વેસ્ટ કે એડવાઇસ જેવો ભાવ હોય તો તમારે શું કરવાનું? प्रश्नार्थ वाक्य में, बराबर. आम तो देख लो, देर इज एनी के पहले नो का प्रयोग नहीं होता बल्कि नोट का प्रयोग किया जाता है. अरे भाई તમે કેમ આવું? ચાલો મને એમ કહો તો બેટા, બોલો. નોટ અને એની ભેગું થઈ જાય તો નો થઈ જાય કે? બોલો કે નોટ અને એની ભેગું થઈ ગયું તો શું થઈ જાય? નો. નો નો જેવો જ મિનિંગ નીકળે ને બેટા. આમ તો પછી આ ગોખવાની ક્યાં જરૂર છે બેટા? બરાબર. તો દેખ લો, ધેર ઇઝ નો એની રાઈસ ઇન ધ કન્ટેનર. ઇનકરેક્ટ છે કે નહીં બેટા? નોટ એની એમ કહેવાય કે નહીં? તો નોટ એની ભેગું થઈ ગયું તો નો જ બતાવે કે નહીં બેટા? તો ધેર ઇઝ નો રાઈસ. હલો, ધેર ઇઝ નો રાઈસ. મજાની વાત તો તઈ છે બેટા. રાઈસ નાઉન છે કે નહીં? નાઉન ની પહેલા શું આવે બેટા? નોટ હોય તો બેટા એ એડવર્બ છે. એડવર્બ તો પોતાની જોડે વર્બ લે કે નહીં બેટા? સમજણ પડી બેટા? આમ એટલે તમે એ વિચારો બેટા, આ નિયમ ક્યાં બનાવવાની જરૂર છે? નોટ એનીનો મતલબ જ એવો થઈ ગયો નો, બરાબર. નોટ એની એટલે કઈ જ ના જ પાડી રહ્યો, બરાબર. આમ ઓકે. પછી દેખો બેટા, અમુક વર્બ એવા હોય જે વર્બ ખુદ કેવા હોય બેટા? બોલો. અમુક વર્બ એવા હશે કે ખુદ નેગેટિવ હશે, ભાઈ એની જોડે નેગેટિવ લેવાની જરૂર ક્યાં છે બેટા? નેગેટિવ તો પોઝિટિવ થઈ જાય પછી, બરાબર. હજુ સાંભળજો, નેગેટિવ સેન્સમાં એની વપરાય છે, નેગેટિવ કોઈને નેગેટિવ નથી કરતું. આ વાક્ય સમજે એને વંદન બેટા, નહીં સમજે એને અભિનંદન, બરાબર. આમ બે શ્રીફળ ફોડજો ઘેર જઈને. હું બોલે બેટા? એની નેગેટિવ સેન્સ આપે બેટા, એ નેગેટિવ જેવું નથી બતાવતું, સમજો વાતને, બરાબર. વાક્ય નકાર વાક્ય છે એમ નથી. નકાર વાક્ય જોડે એની આવે, નકાર વાક્ય જોડે એની આવે. આઈ ડીડ નોટ નો એનીથિંગ, તો એમ બોલાય છે, બરાબર. પણ વર્બ જ બેટા નેગેટિવ થઈ ગયું તો, બરાબર. આમ તો હવે તમે દેખજો, અહીંયા શું છે? આઈ હાર્ડલી, હાર્ડલી, સ્કાર્ચલી, રેરલી, બેરલી, બરાબર. તો એ બતાવે જ બેટા. નેવર એટલે નેવરનો મતલબ શું બેટા? ઓલમોસ્ટ નો, ઓલમોસ્ટ નો, બરાબર. ભાઈ હવે પાછા એમ નહીં કે સાહેબ ઓલમોસ્ટ એટલે ખબર નહીં પડી એમ, બરાબર. અરે ઓલમોસ્ટ એટલે બેટા લગભગ, બરાબર. એપ્રોક્સિમેટલી, શું બોલીએ? એપ્રોક્સિમેટ. આ વર્ડ્સની ગેમ છે બેટા, વાક્યમાં અહીંથી જ તમને માર્ક મળે, બરાબર. આમ તો દેખો, આઈ હેડલી ફાઇન્ડ એની સ્કિલ ઇન હર. તો આપણે શું કર્યું બેટા? બોલો કે આ શબ્દો તમને દેખાયા તો શું લીધું બેટા તમે? એની. કેમ? કારણ કે આ વાક્યનો સેન્સ કેવો વાપર્યો બેટા? નેગેટિવ. અને વાક્યનો સેન્સ નેગેટિવ હોય તો તમે સમ નહીં વાપરી શકો બેટા. શું આપશો? એની. આઈ નેવર ગીવ હિમ, તો દેખો બેટા નેવર છે કે નહીં? તો શું વાપર્યું? એની. હવે પાછા એમ નહીં કહેતા આ નેગેટિવ તો પોઝિટિવ,
આ વાક્યને નકાર નથી કરતું બેટા, વાક્યનો સેન્સ નેગેટિવ આપે છે. આઈ ફોરબીડ નકાર છે કે નહીં બેટા? આઈ ફોરબીડ હિમ ટુ સે એનીથિંગ રોંગ. બરાબર? આમ ચાલો ઓકે બેટા. તો મારા છોરાઓ એનીમાં તમે શું એવું સમજ્યા મને કહો તો ખરેખર એનીનું કામ શું હતું બેટા? બોલો. વેરી ગુડ. નકાર વાક્ય અને પ્રશ્ન વાક્ય. નકાર વાક્ય અને પ્રશ્ન વાક્યમાં, નકાર વાક્ય અને પ્રશ્ન વાક્યમાં ખરેખર કોણ આવે બેટા? એની. પણ એની વિધાન વાક્યમાં ક્યારે આવી શકે બેટા? શું બેટા? વેરી ગુડ. જ્યારે તમે રિક્વેસ્ટ કરતા હોય, બરાબર, રિટોરિકલ સવાલ પૂછતા હોય, હે ને? હે, એ તો સમ આવશે ને, એને સમ. ચાલો અહીંયા રિક્વેસ્ટનો ભાવ કે ઓફરનો ભાવ હોય તો આવે. ચાલો પછી, અને એનો મિનિંગ એવરી જેવો થઈ જાય. બરાબર ને? એનો મિનિંગ કેનો જેવો થઈ જાય બેટા? એવરી જેવો. પછી હા, એ ડઝન્ટ મેટર છે ને એવું હશે તો જનરલ સેન્સ બતાવશે. શીખ્યા બેટા આપણે? ઓકે. બીજું એની ટોટલને રિપ્રેઝન્ટ કરશે અને સમ પાર્ટને રિપ્રેઝન્ટ કરશે. બરાબર? આમ પછી એક અપવાદ બીજો શીખી લો બેટા એનો. બરાબર? અપવાદ તો નહીં કહેવાય પણ કન્જંક્શન ઇફ જોડે આપણે શરત આવી જાય બેટા. બરાબર? શરત ક્યારે આવે બેટા? હમણાં જ બોલ્યો બેટા. ચલો, પ્લીઝ કોલ હિમ ઇફ સમથિંગ હાઉન્ટ્સ યુ, અથવા પ્લીઝ આસ્ક મી ઇફ સમથિંગ રિક્વાયર્ડ. આ તદ્દન ખોટું છે એવું હું કહું. કેમ? આ તદ્દન ખોટું છે એવું હું કહું. કેમ? કારણ કે હું વાક્ય, પહેલું જ વાક્ય વિડીયો સ્ટાર્ટ થયો એનામાં પહેલું જ વાક્ય હું શું બોલ્યો? વેરી ગુડ બેટા. સમજ્યા? હું એમ કહું છું કે તમે અફર્મ હોવ તો સમ વાપરો કે નહીં બેટા? તમે કન્ડિશન લઈ આવ્યા અને માણસ કન્ડિશન ક્યારે લાવે? એક્ઝેક્ટ એની કન્ડિશન લાવ્યો છે એનો મતલબ એ શ્યોર નથી ને બેટા, તો જ કન્ડિશન લાવ્યો ને બેટા. તો બસ એમાં ક્યાં અપવાદનો નિયમ ગોખવાની જરૂર છે બેટા? તો ઈફ વાળું સેન્ટેન્સ શું લેશે પોતાની જોડે બેટા? એની. શું લેશે? એની. હા, એનીથિંગ એટલે બેટા એનીથિંગ, એનીબડી, એનીવેર બધું. હો, હા, એના જેવું જ આવે. બરાબર? તો અહીંયા આપણે બેટા ખરેખર કોનો ડિફરન્સ પરફેક્ટ સમજ્યા? સમ અને એનીનો. બરાબર? એટલું જ છે. જય હિન્દ.